સુરતના અડાજણ વિસ્તારમાં બેંકમાં નકલી સોનાના દાગીના હસ્તે તરીકે ગીરવી મૂકી લાખોની લોન લઈને છેતરપિંડી કરનાર બે આરોપીને અડાજણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ઢકલી દીધા હતા। સુરત શહેરના અડાજણ પોલીસ મથકમાં બેંક સાથે છેતરપિંડીના નોંધાયેલા ગુના બાદ અડાજણ પોલીસ ઝડપી તપાસ હાથ ધરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ NA ચાવડાની ટીમ તપાસ હાથ ધરી નકલી અને બનાવટી સોનાના દાગીના અસલી તરીકે રજૂ કરી બેંકના મૂલ્યાંકન પ્રમાણપત્રના આધારે કુલ 8,99,400ની લોન મેળવી બાદમાં લોનની રકમ પરત નહીં ચૂકવી બેંક સાથે છેતરપિંડી આચરનાર બે આરોપીઓ યોગેશ દિનેશચંદ્ર સોની અને હેમલ લાલજીભાઈ પટેલની ઝડપી પાડી સળિયા પાછળ ઢકેલી દીધા હતા। ગત તારીખ 1/7/2026ના રોજ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। ગુનાની વિગત એવી છે કે બેંકમાં જે ખોટા સોનાના નકલી અને બનાવટી દાગીના અસલી અને સાચા તરીકે રજૂ કરી અને લોન મંજૂર કરાવીને બેંક સાથે છેતરપિંડી કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બેંકનું નામ છે શિવશક્તિ સ્મોલ ફાઇનાન્સ બેંક। આ બેંકના મેનેજર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે આરોપી છે એ યોગેશ દિનેશચંદ્ર સોની અને એ જે છે બેંકમાં વેલ્યુઅર તરીકેનું કામ કરતો હતો, જે નકલી સોનાને અસલી બતાવીને બેંકમાંથી લોન અપાવવાનું એને કામગીરી કરી હતી। અને બીજા આરોપી જે છે એ પટેલ હેમલ લાલજીભાઈ, જે શિવદર્શન સોસાયટી વરાછા સુરત ખાતે રહે છે। આ બંને આરોપીએ ભેગા મળીને ટોટલ 8,99,400 રૂપિયાની જે મૂલ્યાંકન છે ખોટું સોનું એનું બતાવીને લોન લીધેલી છે। અને અડાજણ પોલીસે અત્યારે આ બે આરોપીને ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।